अविनाशी आत्मचल जगता ते प्रतिकूल। ऐसो ज्ञान विवेक है सब साधन को मूल। अंतर बाहिर एक रस जो चेतन भरपूर। विभु नभ सम सौ ब्रह्म है नहीं नेरे नहीं दूर। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। आत्मस्वरूपा सर्व भाइयों बहनों संतों, જ્ઞાનની અંદર જ્ઞાન પ્રાપ્તિ માટે શબ્દનું મહત્ત્વ પૂજ્ય બ્રહ્માનંદ સાગર સ્વામીજીએ અખંડાનંદ સ્વામીજીના શબ્દોની કેટલી મહત્તા હતી એ વાત ચોટ કરી જાય આપણને, બહુ સરસ યાદ અપાય. પણ હું તો એટલું કહું છું કે અહીંયા જ્યારે હું પ્રવચન સાંભળતો હોઉં છું સ્વામીજીનું, તો એટલા અનુભવમાંથી પૂર્ણ શાસ્ત્રીય અને સ્વયં આપ્તવાણી એટલી અસરકારક હોય છે કે મને એવું થાય છે કે અખંડાનંદ સ્વામીજી પોતે જ વ્યક્ત થાય છે. તપસ્વીમાંથી જે વાણી નીકળે ને તપની, અને એ કેટલી યથાર્થ છે એ તો જે શાસ્ત્રનો વધારે પરિચય અને ખબર પડે કે આ કઈ વાણી છે. પૂજ્ય બ્રહ્માનંદ સાગર સ્વામીજી મહારાજમાં બધાય ગુરુ સત્તાઓનો સરવાળો છે એવો અનુભવ થાય છે. એટલી બધી એક અવસ્થામાંથી વાણી નીકળે છે કે ખરેખર એવું મહેસૂસ થાય છે. તો આપણે તો સામાન્ય એક એની પાસે આમ તણખલા બરોબર નથી, એટલી ઉચ્ચ અનુભૂતિમાંથી આ વાણી નીકળે છે અને પૂર્ણ સમજમાંથી આવો અહેસાસ થાય છે મને. એ અખંડાનંદ સ્વામીજીના શબ્દનું વર્ણન કરતા હતા. શબ્દ પારથી જે આવતો હોય આપ્તવાણી કહેવાય એને, પોતાની સ્વયંભૂ વાણી, આત્મ સ્વરૂપા વાણી. એ શબ્દ તાકાત લઈને આવતો હોય છે. અંદર સિક્કા પડતા હોય ને, એક એક વાતનો આવરણો તૂટે, એ શબ્દની તાકાત હોય છે. જે બ્રહ્મનિષ્ઠાના આત્મ સ્વરૂપના મુમુક્ષુ જે હોય, આત્મ સ્વરૂપ માટે લાયકાતી ધરાવનારા જે મનુષ્યો હોય કે સત્વગુણથી પણ આગળના, એના માટે આ આપ્તવાણી જે છે બહુ જરૂરી છે. રજોગુણી મનુષ્યો માટે રોચક વાણીની જરૂર પડે છે. વાહ, લય, તાલી. અને તમોગુણી માટે ખુશામતની વાણી હોય છે, ભયની વાણી હોય છે. આ મનુષ્ય જન્મ્યા મર્યા પછી તો નદીની લોહીની નદીઓમાં જવું પડશે ને, કાંટાની ઝાડીઓમાં જવું પડશે ને, સુધરી જવો ને. આ બધી વાણી જે છે એ તમોગુણી માટે છે. પૂજ્ય સ્વામીજીની વાણી સાંભળતો હોઉં છું ને ત્યારે એવું લાગે છે કે હવે મારે કાંઈ બોલવું નથી, સતત એ બોલે રાખે તો સારું. પૂર્ણ તપની નિષ્ઠામાંથી એ વાતો નીકળતી હોય છે. એમ સૂક્ષ્મમાં જે પ્રેમ છે, શબ્દ પણ સૂક્ષ્મ છે ને પ્રેમ પણ સૂક્ષ્મ છે. અને એના આંદોલનો બને છે, એ આંદોલનોમાંથી પ્રેરણાઓ બને છે, પ્રેરણાઓમાંથી કર્મ થાય છે.
અને એ કર્મની ગતિ ન્યારી છે. અહમતા સાથે આપણે જીવતા હોઈએ અને પરિણામ મેળવવા જઈએ છીએ કે હું આમ કરું તો મહાન બનું, આમ કરું તો પૈસા પ્રાપ્ત કરું, આમ કરું તો સમાજમાં મોભેદાર બનું. મીડિયેટરમાં કોણ આવ્યું? અહંકાર. અહંકાર સાથે જ્યારે આપણે મહેનત કરીએ છીએ, કંઈક સફળતા મેળવવા જઈએ છીએ, તો પ્રકૃતિની અંદર વિકૃતિ રહેલી છે. સફળતાના બદલે અસફળતા આવે છે. ઉછીની લીધેલી વાણી હોય, ઉછીનું લીધેલું જ્ઞાન હોય, ઉછીનો લીધેલો અભ્યાસ હોય, એનો એ ઉપરથી નીચે પાડે છે. સફળતાના બદલે નિષ્ફળતા આવે છે. પણ જ્યારે ઈશ્વર નિષ્ઠા કેળવાયેલી હોય છે, વચ્ચેથી અહંકાર ખસી ગયેલો હોય છે, ફક્ત ને ફક્ત બીજાનું કલ્યાણ જ શરણાગતિ કરી અને જે વ્યક્તિ આવે છે ને, એની સરસ વાત કરી સ્વામીજીએ. શરણાગત થઈને જે આવે છે ને, એના માટે બીજો કોઈ વિષય જોવાનો હોતો નથી. એનું કલ્યાણ કેવી રીતે થાય, આવું જ જ્ઞાનીને અંદર ભાવ હોય, પ્રેમ હોય. એટલે ધનથી ન ધનેન ન કર્મણા, કર્મથી એટલે કે તનથી સેવા કરતા હોય, ધનથી સેવા કરતા હોય, મનથી સેવા કરતા હોય, પણ આ સેવાનો ભાવમાં જ્ઞાન પૂરું કેળવાઈ ગયેલું હોય, પછી કોઈ ભાવ ના રહ્યો હોય સેવાનો, અને છતાંય જ્યારે જે થતું હોય ને, નિષ્કામ ભાવથી થતું હોય. એટલે પૂર્ણ જ્ઞાનની અવસ્થામાં જ્ઞાની મહાપુરુષ છે, તે બધાની સાથે કામ કરતા હોય તો એકાંત જ હોય છે એને. અને આપણે મુમુક્ષુઓને જરૂર પડે છે કે એકાંત કરીએ અને સાધના કરીને કંઈક વચ્ચે અંતઃકરણ વિક્ષેપ ના કરે. પણ અંતઃકરણ જ એવું બની જાય છે કે વિક્ષેપ ભાવને પામતું જ નથી. અને સામૂહિકતામાં બીજાને નિષ્કામ કર્મયોગ કરીને દેખાડવાવાળા મહાપુરુષો જે છે એ જ્ઞાન પીરસે છે, કામ કરીને જ્ઞાન પીરસે છે. એટલે કળિયુગના સંતો એમ કહે છે કે પાટલીએ બેઠો તો 12 વાગે અને જ્ઞાન થઈ ગયું, રેલવેના પાટા ઉપર જતો તો ને 21 વર્ષની ઉંમરે જ્ઞાન થઈ ગયું, અથવા 16 વર્ષની ઉંમરે. તો આ બધી વાતો શાસ્ત્ર માન્ય નથી અને અનુભવમાં પણ આવતી નથી. તો સ્વામીજીએ સરસ બધી વાત આપણને કરી. અર્જુને કીધું હતું, 5મા અધ્યાયમાં અર્જુને ભગવાનને કીધું હતું કે એક બાજુ તમે કર્મોનો સંન્યાસ લઈ લો, કર્મોમાંથી કર્મો કરશો જ નહીં, અને બીજી બાજુ તમે કરો એમ કહો છો કે કર્મયોગની પ્રશંસા કરો છો કે કામો કરવા પડે, કામો કરવા પડે. આપણે પણ એવું થાય છે ઘણી વખત એકાંતની મહત્તા વધારે હોય છે, પણ બીજી વખત આપણે સાંભળીએ કે જગ કી સેવા ખોજ અપની પ્રીત રામ સે કીજીએ, જિંદગી કા રાજ હે યે જાનકર જી લીજીએ. તો સેવાને મહત્વ છે. હવે મહત્વ કર્મ કરવું એને પણ આપે છે, અને કર્મ ના કરવું એને પણ શાસ્ત્રો મહત્વ આપે છે. તો એની અંદર જે આપણે ભાવ સમજવાનો છે, કર્મ કોણ કરે છે? કરતા તો છે ને, કર્મનો બનેલો છે અહંકાર, જીવ. તો એમાંથી એને એક બાજુ ખસેડી લઈએ અને કર્મયોગ કરવો જોઈએ. આ કોણ આપણને આદેશ આપે છે? શાસ્ત્રો આપે છે. એમાં અપરુષી વાણી છે, કોઈ ઉપદેશની વાણી છે. તો એ વાતને સ્વીકારવી જોઈએ. એની જગ્યાએ કર્મ કરવાવાળાને એમાંથી ખેંચી લેવાનો છે, અને પૂર્ણ જ્ઞાનની અવસ્થામાંથી જે આદેશ આવે છે એને એમાં વચ્ચે મૂકી દેવાનો છે. ટૂંકમાં અહીંયા કરતા ભાવવાળો હું જે બનેલો છું, બધાએ પાંચેરી કોથળામાં લઈને ફૂટી છે. હું દે, હું દે, હું દે, હું કરું છું, હું કરું છું, હું કરું છું. મારે ત્યાગવું છે, મારે ત્યાગવું જોઈએ. કોઈ એમ કહે છે કે તમે ત્યાગો, કોઈ મહાત્માઓ એમ કહે છે કે તમે યોગ કરો, કોઈ કહે છે કે ધ્યાન યોગ કરો, કોઈ કે લય યોગ કરો, કોઈ કે જ્ઞાન યોગ કરો. અનુભવી પૂર્ણ અવસ્થામાંથી એમ કહે છે કે તમે કાંઈ ના કરશો, એમાંથી બહાર નીકળી જાઓ. પ્રકૃતિ
ના, સ્વભાવમાં જે થાય છે એ થવા. કરતા ના બનો, ભોગતા ના બનો. જ્ઞાતા કરતા ભોગતા બધું બંધ કરીને ન ત્યાગો ન ભોગો વરન જાગો, તમે તમારા અંદરની જાગી જાઓ. તો અહીંયા કર્મ યોગ અને કર્મ સંન્યાસ એ બંનેમાં સુગમ શું છે અને શ્રેષ્ઠ શું છે અને શું કરવું જોઈએ. તો અકર્તા ભાવમાં આવી જઈએ તો અકર્તા ભાવમાં આપણે નોખા નથી પડી શકતા શરીરથી, મનથી, બુદ્ધિથી. તો શું કરવાનું? તો ત્યાં શરૂઆત કરે છે કે જે કોઈનો પણ દ્વેષ કરે છે કે ન તો કોઈની આકાંક્ષા કરે છે, બસ ન્યુટ્રલ ગિયરમાં ગાડી ચલાવો. પહેલો ગિયર ના પાડવાનો, બીજો ગિયરે પાડવાનો નથી. સ્વામીજી હમણાં સરસ વાત કરવી, સર્વભૂતો હિતે રતા, અને જ્યાં જોવું ત્યાં તને ભાળું, જ્યાં જોવું ત્યાં એવું આજી દઉં આંખમાં અંજન દેખાય, બધે કૃષ્ણ કનૈયો, બધે ઈશ્વરી ભાવ કેળવાઈ જાય. તો દ્વેષ કોનો કરું હું? મને હીરાભાઈ જોડે દ્વેષ થાય છે, પણ હીરાભાઈને હું પોતે હું જ છું આત્મા રૂપે માનતો હોઉં તો મારે કોનો દ્વેષ કરવાનો? એક જ બાપના બધા સંતાન છે, એક જ આત્મસત્તા છે, બાકી અહંકારો બધા અલગ અલગ છે. તો હું કોનો દ્વેષ કરું? તો કોઈનો પણ. જે માણસ ન તો કોઈનો દ્વેષ કરે કે ન કોઈની આકાંક્ષા કરે, તે કર્મયોગી છે, એ સંન્યાસી જેવો જ છે. અને સંન્યાસીની માફક જ એને સમજવો, મતલબ કે નિષ્કામ ભાવથી કોઈ જાતનો અહંકાર નથી, મટી ગયો બિલકુલ. એવું નથી કે આશ્રમમાં આવીને જે કર્મયોગ કરીએ છીએ તે કર્મયોગની વાત નથી. ઘરે આપણે સવારમાં ઉઠીએ છીએ ત્યાંથી રાત્રે ઊંઘીએ છીએ ત્યાં સુધી આપણાથી કર્મો થાય જ જાય છે. હવે કર્મો થાય જાય છે, એની અંદર હું અહંકાર રૂપે કેટલા કર્મો કરું છું, હું ફરજની રૂપે કેટલા કર્મો કરું છું, હું આત્માની રૂપે છું અને કર્મો થાય છે. આ ત્રણેયમાં આપણે આપણું એનાલિસિસ કરવું. મનુષ્ય જીવન છે તો આપણને ખબર છે કે દરેક વ્યક્તિ શાંતિ માટે જ જીવે છે, શાંતિ જ પ્રાપ્ત કરવી છે. કારણ કે શાંતિ એ પોતાનું સ્વરૂપ છે, એમાંથી છૂટો પડેલો છે. આ અધ્યાસના કારણે નોખો બની ગયો છે જીવ ભાવ. મૂળ સ્વરૂપ શાંતિનું છે, એના તરફ ખેંચાણ થાય છે. રાત્રે ઊંઘમાંથી પ્રસન્ન થઈને ઉઠ્યા આપણે, કેટલી શાંતિ હોય છે રાત્રે ઊંઘમાં. હું નથી હોતું, મારું નથી હોતું, અને આનંદ આનંદ કિલ્લોલ પ્રસન્નતા હોય છે. પણ જ્યાં ભવિષ્યકાળ, આવતીકાલે મારા માથે આટલું આ કરવાનું છે, કાલે મને આ કીધું હતું, આ બધું દાખલ થતાં નાસ્તા પાણી દાંતણને નાહી ધોઈને બહાર નીકળીએ અને પછી સેજ જણાવવામાં દીવોનો તાપ વધતો હોય, નીચે તપેલી ગરમ થતી હોય, એમાં તપેલી ગરમ થવાનું ચાલુ થાય. રાતે આખી રાત ઠરી ગયેલી હોય આ તપેલી. હું મારું અને મારા કામો છે એટલે શરૂઆત થાય છે. એટલે શું થાય છે? જેટલી પ્રસન્નતા આપણને રાતે મળી, આનંદ મળ્યો, શાંતિનું દાન મળ્યું, સ્ફૂર્તિ મળી, 1-1.5 કલાકની અંદર બધું દિવાળું ફૂંકી દે. બળતરા ચાલુ, પેલાનો ફોન કર્યો ને પેલાનો આવ્યો, બીજો આવ્યો, ત્રીજો આવ્યો. તો અહીંયા થાય છે શું? અહંકાર જે છે, અહમ કર્તુમિતિ મન્યતે વિમુઢાત્મા, અહંકારની સાથે જોઈન્ટ થઈ અને પોતે માની લે છે પોતાને કરતા. જો અહંકાર સાથે જોઈન્ટ થયેલો ના હોય તો પોતે પોતાને કરતા માની જ ના શકે. કારણ કે અહંકાર ક્યાં ચેતન નથી, જડ છે. મેં મારી સ્થિતિ, મેં મારું પોતાનું હોવા પણ કોનામાં મૂકી દીધું, એના આધારે શાંતિ કે દુઃખ. મેં કરતા ભોગતામાં મારું અસ્તિત્વને મેં ઢાળી દીધું છે. હું કરતા છું, હું ભોગતા છું. એટલે તો બળતરાઓ ચાલુ થઈ છે. રાતની ઊંઘમાં મળેલી શાંતિ ગુમાવી દઈએ છીએ, વળી નવી ગોતીએ છીએ. પછી વસ્તુમાં ગોતીએ કે 100 ગ્રામ ગોટા ખાધા તો મજા આવશે, પેલા વ્યક્તિને મળ્યા ને થોડું કામ કર્યું તો મજા આવશે. બહારના પદાર્થોમાં શાંતિ શોધીએ છીએ. પછી હકીકતમાં શાંતિ જે છે તે વસ્તુ રહિત મળે છે, વિષય રહિત મળે છે, વિચાર રહિત મળે છે. તો વસ્તુ રહિત, વિચાર રહિત શાંતિ પોતાને મળે છે. તો એ કોણ છે? ક્યાંથી મળે છે?
તો હું પોતે અહંકારને એક બાજુ રાખીને, ઇન્દ્રિયોના ભાવને એક બાજુના રાખીને અને દેહને એક બાજુ છોડી અને હું મારો વિચાર કરું અને જે મને આનંદ ઈશ્વર તરફથી મળી રહેલો છે એ આનંદને પકડી રાખું, એટલો હું સજગ થઈ જાઉં કે બહારથી જે દુઃખ મને હું ધારણ કરું છું એ મારી ક્ષમતા એવી બનવી જોઈએ કે બહારના દુઃખો હું અંદર પેસવા જ ના દઉં, હું પેસવા ના દઉં. કારણ કે કર્મ એવો કોઈ ઈશ્વર ઓટોમેટિક બધાને દુઃખ મળતા હોય એવું નથી. આપણા કર્મના ફળ છે એ જ દુઃખ આપતા હોય છે. હવે કર્મના ફળ જે છે એ દુઃખ આપે છે, તો કર્મના ફળ કેમ બને છે? કૃષ્ણ ભગવાનને તો કશું બનતું નહોતું. લાખો કરોડો મારી નાખ્યા, કેટલી નદીઓ લોહીની વહી, કેટલાય બહેનો છે એ વિધવાઓ બની છે. આટલું મોટું યુદ્ધ કર્યું તો કૃષ્ણ ભગવાનને પાપ લાગે નહીં, કર્મના ફળ બને નહીં. આપણે કેમ બને છે? તો આપણે માનીએ કે કૃષ્ણ ભગવાન તો મહાન હતા એટલે ના બને. અરે કૃષ્ણ ભગવાન મહાન હતા, મહાન તો કૃષ્ણ રામે હતા મહાન, તો એ દશરથ રાજાને દુઃખ ભોગવવું પડ્યું હતું ને એમના વિયોગમાં મરવું પડ્યું હતું. મહાન હોય એટલે દુઃખ ના લાગે એવી વાત નથી, અથવા મહાન હોય તે આવા મહાન કાર્યો કરી શકે એ વાત નથી. અહીંયા હું જે છું, જેને હું રોજ કહું છું, એને એ હું ને કરતા ભોગતામાંથી કાઢી અને કેમાં મૂકી દેવાનો? અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભુર્વ્યાપ્ત સર્વત્ર સર્વેન્દ્રિયાણામ. હું કોણ? નિર્વિકલ્પ, નિરાકાર, અખંડ, એકમ નિત્યમ, નિત્ય, વિમલમ અચલમ, સર્વદી સાક્ષીભૂતમ. મેં મારું અસ્તિત્વ અજ્ઞાનમાં જીવાત્મા માની અને દેહ સાથે, મન સાથે અને આ જગતની સાથે ઢાળી દીધું છે. એટલે મને કર્મ બંધાય છે, પાપ પુણ્ય બને છે અને ફળો મળે છે. નાનું છોકરું હોય એને કર્મો નથી બંધાતા, અવધૂત મહાજ્ઞાની હોય એને કર્મો નથી બંધાવતા, કોમામાં જે માણસ જતો રહ્યો એને કોઈ કર્મો નથી બંધાતા. કારણ કે અધ્યાસ કરવાવાળી જે મન બુદ્ધિ સાથેનું જોડાણ છે એ નથી હોતું. જ્યારે આપણે જોડાણ કરી અને હું મારું કરીએ છીએ, સાચું માનીએ છીએ, જે વિચાર થાય છે એનું પ્રારબ્ધ બની જાય છે, એનું કર્મ બની જાય છે, એનું ફળ બને છે અને એ ફળનો ભોગવટો આપે જ છે. હું અને મારું આ ભાવ સાથે હવે એમાંથી હું અને મારાને ખેંચી અને અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો, મતલબ કે બિલકુલ મટતા આવડે છે આપણને. નથી કોઈ મોટાઈનો ભાવ, નથી કોઈ જ્ઞાન કરાવવાનો ભાવ, નથી કોઈ હું મારા બધાનું પોષણ કરી નાખું એવો અહંકાર નથી. સહજ રીતે ઈશ્વરી જીવન. બીજા બધા ઈશ્વર છે, કોઈને મારી વાણીથી છે પણ દુઃખ ના પહોંચતું હોય, મારા વર્તનથી દુઃખ ના પહોંચતું હોય, એવો શુદ્ધ હેતુ પોતાનો હોય અને પ્રારબ્ધને આધીન પ્રકૃતિની અંદર વિકૃતિ આવતી હોય, મસ્ત રીતે આપણે જીવન જીવતા હોઈએ છતાં દુઃખ આવે તો અંદરથી હલબલાટ થયા વગર ઈશ્વરી સામેવાળાને ઈશ્વર જ છે એમ સમજીને મારા શરણાગતિ ઉપર આવ્યો છે તો મેં તો સારો પ્રયત્ન કર્યો છે કે એને યારો આપ્યો છે, હું પાપી છે, છતાં એને એવું લાગે છે કે તમે મારું આવું કર્યું છે, તો એ વખતે થાય કે નહીં વેજો બાપા? તો પણ કાંઈ ચિંતા નહીં. બીજાને લેશ માત્ર દુઃખ નથી આપવું, બીજાને કોઈને સુખે નથી આપવું. મારે મટી જઈ અને જ્યારે અંદરથી પૂર્ણ થાય છે એ મુજબ સેવા કરી અને બિલકુલ ઓગળી જવું છે, બિલકુલ મટવું. આવું આપણે ઘરની અંદર પહેલાં રહી શકીએ? છોકરો છે, છોકરાની વહુ છે, નાના બાળકો છે, ઘરવાળા છે, કીધું ગમ્યું ના ગમ્યું આમાં પહેલું રિઝલ્ટ લાવી શકીએ આપણે? આખો દાડો બિયન તો પેલી આમ આખું કાઢે ને એટલે તો ચૂપ રહીએ છીએ તરત જ. અને જે કામ કરતા હોઈએ બજારમાં હોય, મિત્રો આવે સાથે ગોટા ખાવા બેઠા હોય, ફોન આવ્યો ને ઘરેથી બોસનો, હેલો, ત્યારે
પેલા બધાને હોવાનું કરે, બે જણા બોલતા નહીં હો કે આપણે સાથે છીએ, ગોટા કહીએ, કહેતા નહીં. ડર, ઘરે જઈ અને ઝઘડાનો ડર હોય. બોસ તરીકે આપણે સાથી આમ શાંતિની અંદર પોતાના પેલી ભૂમિકામાં આવી જઈએ છીએ, પણ સમજથી આપણી હેસિયત છે, સત્તા છે, કમાઈએ છીએ, છતાંય બિલકુલ આપણે નથી અને બધાય આપણા બોસ છે, આવી રીતે આપણે જીવી શકીએ છીએ. ઘરના પછી પાડોશીની શરૂઆત થાય, પછી સમાજની શરૂઆત થાય. મટતા આવડતું હોય તો જીવતા આવડે. મરને સે પહેલે મર જાવે ઓર અમર હો જાવે. જીવન છે એ જીવન એટલે જીવ જ્યાં નથી, જીવ એટલે કે અજ્ઞાન, અજ્ઞાન જ્યાં નથી એનું નામ જીવન. હું કાંઈ નથી, મારું કાંઈ નથી, હું કરતા ભોગતા નથી, હું હાલતું ચાલતું એક ખાલી પિંજરું છું, આવું સમજી અને આપણે જીવીએ તો જો અસ્તિત્વ જે કંઈ સામે સંજોગો આવે છે એનું પરિણામ રૂપે એટલો સપોર્ટ કરે છે. અહીંયા કીધું છે કે પરમેશ્વર માણસોના ન તો કરતાપણાને અને ન કર્મોને કે ન તો કર્મના ફળને ના સંજોગને સર્જે છે, પણ સ્વભાવ અર્થાત ત્રિગુણમયી પ્રકૃતિ જ વર્તી રહેલી છે. હવે અહીંયા આપણે આપણને માનીએ છીએ કે મેં આટલું કર્યું, આટલો મફતભાઈની સાથે રહ્યો તો મફતભાઈ મને સમજી ના શક્યા, મને એનું ફળ એમને શું આપ્યું, નાલેસી આપી, મને ઉપરથી અબજસ આપ્યો. આવું ક્યારે આવે વિચારવું? મેં મને શરીર માન્યું અને મેં મને કરતા ભોગતા માન્યો તો મફતભાઈ ઉપર મને ક્યારે દુઃખ થાય છે? મેં મને શરીર માન્યો છે અને મેં મફતભાઈની સેવા કરી છે, આવો ભાવ છે. તો હવે જ્યાં ઈશ્વર નિષ્ઠા હોય ને જ્યાં જોવું ત્યાં ઈશ્વરને જ જોઈ અને મેં કામ કરેલું હોય તો ક્યાં હિસાબની લેવડ દેવડ આવે છે? ત્યાં પછી માણસોનું કરતાપણું આવ્યું ક્યાંથી? એ પરમાત્માએ નિર્માણ નથી કર્યું. આપણામાં કરતાપણાનો ભાવ છે એ પરમાત્માએ ઊભો કરેલો નથી. ભોગતાપણાનો ભાવ પણ પરમાત્માએ ઊભો કર્યો નથી. આપણે શું કરતા બની જઈએ, ભોગવટો આવીએ એટલે નાલેસીથી એમ કહીએ કે તો હવે ઈશ્વરની ઈચ્છા છે તો હવે ભોગવવું પડે. એટલે ઈશ્વરની ઈચ્છા કાંઈ નથી હોતી. ઈશ્વરને શરીર નથી, ઈશ્વરને ઇન્દ્રિયો નથી, ઈશ્વર ઈચ્છા કરતો નથી કોઈ જાતની. ના તો માણસોના કરતાપણાને ઊભો કરતો, કરતાનો ભાવ ઈશ્વર ઊભો નથી કરતો, પરમાત્મા ઊભો નથી કરતો, અને નથી કોઈ કર્મોને કે કર્મ પછી કર્યા પછી એનું જે ફળ મળે છે, ફળના સંજોગને પણ એ પરમેશ્વર સર્જતો નથી, સર્જન નથી કરતો, પણ સ્વભાવત અર્થાત ત્રિગુણમયી પ્રકૃતિ જ વર્તે છે. હવે ત્રિગુણમયી પ્રકૃતિ એટલે શું છે? આ વાત જો બરોબર ખોપડીની અંદર બેહી જાય વજુ બાપા તો બેડો પાર થઈ જાય છે. ત્રણ ગુણો, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. તો ત્રણ ગુણો છે એ પ્રકૃતિ બની કેમ? ત્રણ ગુણો જ્યારે અવ્યાકૃતમાં સમત્વ ભાવથી, સામ્ય અવસ્થાથી બીજાત્મક રૂપે પડ્યા હતા ત્યાં સુધી કોઈ દાડો કોઈ માયાનું સ્વરૂપ ધારણ કરી અને કોઈને સુખી કે દુઃખી કર્યા નથી. આ ત્રણ ગુણોએ પોતાની સામ્ય અવસ્થામાં પડ્યા છે ત્યાં સુધી. પણ જ્યારે એની અંદર દેશ અને કાળ પરમાત્માએ એમાં મૂક્યો છે, એની સત્તાના રૂપમાં મૂક્યો છે. ત્રણ ગુણોની અંદર પરમાત્માએ સત્તા મૂકી એટલે એ ત્રણ ગુણો દેશકાળવાળા બધું મિશ્રિત છે, એ જ માયા છે. એને નોખું પાડી શકાય એવું નથી. ત્રિગુણમયી માયા. તો આ ત્રિગુણમયી માયા જે છે એ પ્રકૃતિ જ બધે વર્તે છે. હું તમને એમ કહું કે મફાભાઈ કાલે મેં તમને એમ કીધું હતું પેલી વસ્તુ લાવવાની છે, 15 દિવસ પહેલાં કીધું હતું તમે કે આ વસ્તુ લાવવાની છે. તમે અમારી વાત ઉપર કોઈ ઉપર ધ્યાન નથી રાખતા. અહીંયા ચોંટ્યું છે મફતભાઈએ કાંઈ મારું મહત્વ ના આલ્યું એટલે મહતભાઈને ચોંટ્યું, મફતભાઈને
કે મેં કે તમારા ખાધા પીધા છે મારા ઉપર આટલો હક કરો છો. બોલો ચાલુ ને બધું જામ કરી. અહીંયા આંદોલનો એક ચાલુ થાય છે, અમે આંદોલનો ચાલુ થાય છે. તો એ આંદોલનો ચાલુ થયા છે તો એ બાજુમાં બીજી ભાષાવાળો કોઈ અંગ્રેજ છે તો એને કશું ખબર પડતી નથી, અથવા કૂતરા ત્રણ હોતા હોય છે તો એને ખબર પડતી નથી કે આ સ્વામીજીને શું દુઃખ લાગ્યું છે અને આમને કહે છે તો એમને શું દુઃખ લાગે છે. અંતઃકરણની અંદર દેશ અને કાળ આવે છે એ પ્રમાણે આપણી જે દ્રષ્ટિ છે એવી દેશ અને કાળ એવા પ્રકારના આપણી દ્રષ્ટિ છે એ રજૂ એવા પ્રકારના દેશ અને કાળ ઊભા કરે છે, બદલાવે છે. જેવી આપણી દ્રષ્ટિ, જેવી આપણી સોચ છે, જેવું આપણું ભૂમિકા છે એ પ્રમાણે દેશકાળ બનાવે છે એવા, અને એ મુજબના સંજોગો ઊભા થાય છે ને એ મુજબનું આપણે સુખી અથવા દુઃખી થઈને જીવીએ છીએ. એટલે ગુણાહા ગુણેષુ વર્તન્તે, પ્રકૃતિ જ પ્રવર્તે છે. હવે અહીંથી હું કાઢી નાખો ને આમાંથી, મને મફાભાઈએ કીધું હતું ત્યારે હું છું એટલે મને એવો વિચાર લાગે છે કે મેં મફાભાઈને કીધું હતું 4 વખત કામ ભળાયું હતું, અથવા મેં આટલું તમને જ્ઞાન આપ્યું, આટલી તમારી સાથે 2 વર્ષ સુધી રાત દાડો કર્યા છે, મેં આટલો તમારા ઉપર ભરોસો કર્યો છે અને તમે મારા ભરોસા ઉપર પાણી ફેરવ્યું, ત્યારે મેં શરીર માન્યું તો આ અહંકાર આવે. મને શરીર, હું શરીર જ નથી તો આમાં બુદ્ધિ નથી, હું મન નથી, હું ઇન્દ્રિયો નથી. આ માઇક પડ્યું છે એને દુઃખ લાગે? એની અંદર બુદ્ધિ આવી હોય તો એમ કે મફાભાઈએ મારું કામ ના કર્યું, અથવા અહંકાર આવે મેં મફાભાઈને જ્ઞાન માટે આમ કર્યું ને એમના ભલા માટે આટલું કર્યું તોય મને અબજસ આલ્યો. ગુણાહા ગુણેષુ વર્તન્તે, અહમ કર્તુમ ઇતિ મન્યતે, હું કરું છું એવો જે અહંકાર ઊભો છે, હું દેહ છું, હું મન છું, હું બુદ્ધિ છું એવો જે અહંકાર ઊભો છે, એના કારણે સારું નબળું, ગમ્યું ના ગમ્યું આ બધું જગતની અંદર સંસાર ભરાઈ જ જાય છે. હવે એ સંસાર જગતમાંથી ભરેલો છે, જગતના ભાવોનો. ખોપડીની અંદર સતત આંદોલનો કયા છે કહો? સંસાર, હું, મારું, પેલું, બીજું, ત્રીજું, સારું નબળું. ચૂપ છે અંદર ભરેલું, અંદર ચૂપ ભરેલું છે. આપણે ચૂપ એટલે કાંઈ નહીં, ચેતન, ઇન્દ્રિયો વગરનું, બુદ્ધિ વગરનું અસ્તિત્વ હોવાપણું, ફક્ત આ તકિયાનું હોવાપણું છે, બીજું કાંઈ નથી. અહીંયા અંતઃકરણ આવ્યું છે એટલે હોવાપણું એની અંદર પ્રગટ થાય છે, એટલે અહંકારને ઊભું થયું. અને અંતઃકરણ હોત તો આ એમ જ કરો, હાથ અડાડતો એમ કહો કે હાથ ના અડાડીશ, અંતઃકરણ નથી. અહીંયા હું અંતઃકરણ નથી આવો ભાવ આપણે કાઢી નાખીએ અને જુઓ ખુલ્લી બજારનો ખેલ કે જ્ઞાન શું છે એ ખબર પડી જાય. હું છું, મેં બીજા ઉપર આમ એહસાન કર્યું, બીજાને આ લાગ્યું, એટલે કાંઈ આમાં જેટલું અહીંથી શબ્દો નીકળે ને એ બધાય પછી વિકાર જ છે, સમજી લેવા. અહંકાર પકડે છે, એના પ્રકૃતિની અંદર પ્રવર્તાય છે ને એ મુજબના કર્મો બને છે ને એ મુજબના સંજોગો ઊભા થાય છે, સંજોગો અને પરિસ્થિતિ ઊભી થાય છે ને એની અંદર આપણે રમીએ છીએ. આની અંદરથી ખોપડીમાંથી એકલું ચેતન એ ભરી દો કે હું કાંઈ નથી, મારું કાંઈ નથી, હું ચેતન છું, અને બાકી હું છું ને મારું છે ને આમાં સંસાર છે, ત્રણેય કાઢી નાખો અને એ આનંદ આનંદ આનંદની મસ્તી. પણ અઘરું છે. ભાવ તોડવો, સંસારના ભાવને તોડવો અને પરમાત્માના ભાવને દાખલ કરી દેવો, તો કાંઈ ના ખબર પડે તો આંખ બંધ, મોઢું બંધ, બોલવું બંધ, કાન બંધ, સ્મરણ ચાલુ કરો. અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો લાંબા સમય સુધી. પણ કલ્યાણ થઈ જવું જોઈએ અકલ્યાણમાંથી. સદગુરુ દેવની જય, સ્વામીજી મહારાજની જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ.
છે પ્રસાદ પ્રસાદ પ્રસાદ